આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક્ટિવા પર બેસીને જઈ રહેલા પરિવારને સ્વિફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછળ્યા હતા, જેથી પિતા તેમજ પુત્રીઓ રોડ પર નીચે પટકાયા હતા, જ્યારે માતા 15 ફૂટ ઉછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું, તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રિક્ષાને ટક્કર મારતા એક જ ગામના 4 લોકોના મોત થયા હતા, ત્યારે આજે સાણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.